માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા લીમડા ચોકમાં જનતા તાવડાનું આયોજન કરવામાં આવતા નબળા પરિવારોમાં ખુશી વ્યાપી છે। માંગરોળ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે। આજ સવારથી જ મહાલક્ષ્મી ગ્રુપના સભ્યો દ્વારા લીમડા ચોકમાં રાહત ભાવે ફરસાણ મીઠાઈ વિતરણ માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 350 રૂપિયામાં 1 કિલો મોહનથાળ, 500 ગ્રામ મોડા ગાંઠિયા, 500 ગ્રામ તીખા ગાંઠિયા, 500 ગ્રામ ચવાણું તેમજ 500 ગ્રામ શક્કરપારા એમ 5 ફરસાણની કીટ બનાવી વિતરણ શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે। મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી જનતા તાવડાનું આયોજન કરેલ છે। દર વર્ષે રાહત ભાવે અમે બધું વિતરણ કરીએ છીએ અને એમાં 3 કિલો મીઠાઈ હોય, 1 કિલો મીઠાઈ, અડધો કિલો મોરા ગાંઠિયા, અડધો કિલો તીખા ગાંઠિયા, શક્કરપારા અને ચવાણું આવી રીતે 5 કીટ અમે 350 રૂપિયામાં રાહત દરે ગામને બધાને વિતરણ કરીએ છીએ। તેમાં અમને દાતાશ્રીઓ તરફથી પણ દાન મળેલ છે। અમારા કાર્યકર ભાઈઓએ બહુ જહેમત ઉઠાવી અને આ કાર્યને સફળ બનાવ્યું છે। ગામનો પણ સહયોગ સારી રીતે મળેલ છે।